નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆરડીસી અને શેરપુરામાંથી 1.5 કરોડના મુદ્દામાલ સાથે 4 વાહનો જપ્ત. ભરૂચમાં ગેરકાયદે ખનીજ વહનનો પર્દાફાશ કરતું ખાણ ખનીજ વિભાગ. ભરૂચમાં વૃદ્ધ શ્રમજીવી વૃદ્ધ દંપતીમાં કોરોના લક્ષણ દેખાયા. સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતીની તબિયત બગડતા રસ્તા પર ઢળી પડી. બંનેને કોવિડ વોર્ડમાં આઇસોલેટ કરવામાં આવ્યા. સાયકા જીઆરડીસીની લુના કેમિકલ કંપનીમાં ઊંચાઈ પર કામ કરતા કામદારો માટે કોઈ સેફટી સુવિધા નહીં. કંપનીના કામદારો પ્રત્યે બેદરકારી સામે આવી. ફેક્ટરી ઇન્સ્પેક્ટર ફરિયાદ માટે ફોન પણ ઉઠાવતા ન હોય, ફરિયાદ કોને કરવી? ભાડભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી અધિકારીઓને ગેરહાજરીને કારણે મુલતવી રહી. 16 જૂન 2025 નવી તારીખ મંગાઈ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના ઢુંડા ગામે રેડ. 3.12 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગરની અટકાયત, અન્ય 2 વોન્ટેડ. ભરૂચમાં ટુ વ્હીલર ચાલકો માટે પુનઃ હેલ્મેટ ચેકિંગ. હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતી 4 ટ્રક ઝડપી પાડી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ જિલ્લામાં ખનીજની ચોરી અને બિનઅધિકૃત વહન રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચના મુજબ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમે 29 અને 30 મે 2025ના રોજ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન અંકલેશ્વર જીઆરડીસી વેસાદરા ચોકડી, ભરૂચ શેરપુરા અને સર્કિટ હાઉસ નજીકથી બ્લેક ટ્રેપ અને સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતા 4 ટ્રક ઝડપાયા હતા. આ તમામ વાહનોને સીલ કરી દઈ કુલ 1.5 કરોડના મુદ્દામાલને જપ્ત કરી જિલ્લા સેવા સદન ભરૂચ ખાતે રાખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ખનીજ ચોરી અટકાવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવનાર છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું. ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતીની તબિયત બગડતા રસ્તા પર ઢળી પડ્યા હતા. જેઓમાં શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ભરૂચના મુલુજ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતીની અચાનક તબિયત બગડતા રસ્તા પર ઢળી પડ્યા હતા. આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવાની તજવીજ હાથ ધરી હતી. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ
બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રુવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. સાયખા જીઆરડીસીની લુના કેમિકલ કંપનીમાં ઊંચાઈ પર કામ કરતા કામદારો માટે કોઈ સેફટી સુવિધા નહીં. કંપનીની કામદારો પ્રત્યે બેદરકારી સામે આવી. ફેક્ટરી ઇન્સ્પેક્ટર ફરિયાદ માટે ફોન પણ ન ઉઠાવતા હોય, ફરિયાદ કોને કરવી? સાયખા જીઆરડીસીમાં આવેલ લુના કેમિકલ કંપનીમાં ઊંચાઈ પર કોઈ પણ પ્રકારની સેફટી સુરક્ષા વ્યવસ્થા વિના કામદારોને જોખમમાં કામ કરાવવાની ઘટનાની સ્થાનિક સ્તરે ભારે ચર્ચા. મળતી માહિતી મુજબ કંપનીમાં અમુક કામદારો વિના હાર્નેસ, હેલ્મેટ કે અન્ય ફરજિયાત સેફટી ગિયર સાધનો વગર ઊંચાઈ પર કામ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ મુદ્દે જાગૃત નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે સુરક્ષા નિયમોનું પાલન ન થવાથી કોઈ મોટી દુર્ઘટનાની સંભાવના ત્યજી શકાય તેમ નથી. કંપનીમાં કાર્યરત કામદારોને જાનહાનિ જેવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે કાયદેસર સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી ફરજિયાત છે. મુદ્દાની ગંભીરતા વચ્ચે સ્થાનિક નાગરિકો દ્વારા જ્યારે સેફટી ઇન્સ્પેક્ટરને ફોન કરાયો ત્યારે તેઓ ફોન ઉઠાવતા ન હોવાની ફરિયાદ પણ સામે આવી છે. આથી પ્રશ્ન ઉઠે છે કે આખરે આવા અધિકારીઓનું કામ શું, જે માત્ર કાગળ પર જ સીમિત છે? આ અંગે સ્થાનિક તંત્ર તેમજ જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જે કંપનીઓ કામદારોની સુરક્ષા સાથે ચેડા કરે છે તેઓ માટે ઉદાહરણરૂપ દંડ અને પગલાં નક્કી થવા જોઈએ. જ્યાં એક તરફ સરકાર સુરક્ષિત અને સસ્ટેનેબલ ઉદ્યોગ વિકાસની વાત કરે છે, ત્યાં આ પ્રકારના સુરક્ષા ભંગના કિસ્સાઓ એ બાબતને પછાડે છે. જો તંત્ર સમયસર સતર્ક ન બને તો આવી બેદરકારી કોઈ મોટી જાનહાનિ સર્જી શકે છે અને ગરીબ જરૂરિયાતમંદ કામદારોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત 4 ગામોના ખેડૂતો માટે યોજાનારી સુનાવણી કોઈ કારણસર નિયત અધિકારી હાજર ન રહેતા મુલતવી રાખવામાં આવી હતી. આ બાબતે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેમણે આગામી 16 જૂન 2025 માટે નવી સુનાવણીની તારીખ આપવાની માંગ સાથે જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. અસરગ્રસ્ત ખેડૂતોનો દાવો છે કે ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી દરમિયાન કે જેમાં છેલ્લા સમયમાં જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવેલ એવોર્ડમાં યોગ્ય સુધારાઓ કરવાનું વચન આપવામાં આવ્યું તે અનુરૂપ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેઓએ એવોર્ડમાં સુધારા કરી ન્યાયસંગત માંગો સ્વીકારી લેવામાં આવે અને જમીન વિના પર્યાપ્ત વળતરના પાયમાં કબજાઓ અટકાવવાની માંગ કરી. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગો સામે રજૂઆત કરી રહ્યા છે અને આગામી સુનાવણીમાં યોગ્ય અધિકારીઓ હાજર રહી તેમના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળે તેવી આશા રાખે છે. પરંતુ સાહેબશ્રીને કોઈ ઇલેક્શનનું કામગીરી અર્થે બહાર ગામ જવાનું હોવાથી સાહેબશ્રી અહીંયા હાજર ન હોવાથી અમે 1 કલાક સુધી અહીં રાહ જોઈ, પરંતુ સાહેબશ્રી નહીં આવતા અમે સાહેબશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે અમને 16 તારીખ આપો અને અમે ફરીથી એ દિવસે બધા જ ખેડૂતો સુનાવણી માટે અહીં હાજર રહીશું. ભાડભૂત બેરેજનો જે એવોર્ડ થયો છે એ ખરેખર અમારા માટે ખૂબ જ દુઃખદાયક છે. તો ફરીથી જે બાકીના એવોર્ડ છે એ આવા ના થાય એના માટે અમારે એલેક્ટિવ સાહેબને સામે જ રજૂઆતો કરવાની હોવાથી અમે સાહેબશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને ફરીથી બીજી વખત તમે આના માટે 16/2/25ના રોજ 16 જૂન અમને તમે આપશો એવી અમારી નમ્ર વિનંતી છે. કંઈક બોલું તો પછી આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ જીઆઈડીસી નિયર મિપકો ચોકડી ભરૂચ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના ઢુંઢા ગામેથી 3.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરની ધરપકડ કરી અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉમરલા પોલીસ સ્ટેશન હદ હેઠળ આવેલા ઢુંડા ગામના ટીકરા ફળિયામાં એક ખેતરમાં છુપાવાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરમિયાન કુલ ₹3,12,880નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે નરેન્દ્ર ઉર્ફે નંદો પૂનમભાઈ વસાવાની ધરપકડ કરી તેની પાસેથી કુલ 956 નંગ વિદેશી દારૂની બોટલો અને ટીન બિયર 2,57,880 એક્ટિવા સ્કૂટર તથા મોબાઈલ ફોન કબજે લેવાયા છે. આ કેસમાં વધુ 2 શખ્સો રંજીતભાઈ મફતભાઈ વસાવા અને દિનેશભાઈ શાંતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. ભરૂચ ટ્રાફિક પોલીસ દ્વારા વિરામ બાદ પુનઃ ટ્રાફિક ડ્રાઈવ યોજી હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના પાલન માટે પુનઃ ટ્રાફિક ડ્રાઈવ યોજી ભરૂચ કલેક્ટર કચેરી માર્ગ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जाज के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जाज एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी. इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे. और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा. और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है. तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा. विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच. શિનોરના બુસાફળિયાના નર્મદા નદીના ઘાટે ગંગા દશેરા મહોત્સવ નિમિત્તે ગંગા દશેરા મંડળ શિનોર દ્વારા નર્મદાજીને 300 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી. શિનોર મુકામે આવેલ બુસાફળિયાના નર્મદા નદીના ઘાટે તારીખ 25 મેથી ગંગા દશેરા મહોત્સવનો ગંગા દશેરા મંડળ શિનોર દ્વારા પ્રારંભ કરાયો હતો અને ગતરોજ સાંજે ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં નર્મદા નદીના તટ પર આવેલ બુસાફળિયાના નર્મદા ઘાટેથી નર્મદા મૈયાને 300 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર બુસાફળિયાનો નર્મદા ઘાટ હર હર નર્મદેના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે 2500થી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવી હતી. ને વર્ષોથી આપણો આ કાર્યક્રમ એ અનાદિ કાર્યક્રમ વર્ષોથી સિનોરના મુસાફરીના ઓવારે બ્રાહ્મણો દ્વારા આયોજિત થાય છે અને નવા નવા ભક્તો લાઈનની અંદર દિવસે ને દિવસે ઉમેરતા જાય છે. માતાજી સૌનું કલ્યાણ કરે, એમને આશીર્વાદ આપે અને જે પણ કોઈ ભક્તની કોઈ પણ પ્રતિજ્ઞા પૂરી ન થતા હોય તો માતાજીની સેવા કરવા માટે દશેરા નિમિત્તે અહીં આગળ આવી જવું. આ પૂજા કરવાથી તમારી કોઈ પણ બાધા હશે એ મુક્ત થશે, તમને સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે. માતાજીના ઘણા એવા કિસ્સા છે કે જે દર વર્ષે પ્રસાદી પણ અહીં આગળ અર્પણ થાય છે અને માતાજીનું મેઇન વસ્તુ છે કે અહીં આગળ જે પૂજા કરવા માટે ભક્તો આવે છે એમને માં કોઈ પણ પ્રકારે કઈ ને કઈ નિસંતાન હોય તો સંતાનની પણ પ્રાપ્તિ માં નર્મદા આપે છે. નર્મદા દશહરા, ગંગા દશહરા નિમિત્તે અહીં વર્ષોથી બ્રાહ્મણો આ પૂજન વિધિ અર્ચન કરાવે છે. બ્રાહ્મણોને દક્ષિણા આપી સર્વે ભક્તો નિરામયા બધા પ્રસન્ન થાય છે. બોલો નર્મદે. સમર વેકેશન્સમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે.
અહીંયા સારા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. ભરૂચના વાલિયા ઝઘડિયા તાલુકામાં જીએમડીસીના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભરૂચના વાલિયા અને ઝઘડિયા સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ દિવસે ને દિવસે ઘેરો બનતો જઈ રહ્યો છે. અગાઉ વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગેનો ઠરાવ કરાયા બાદ પર્યાવરણ અને લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવાયો હતો. ત્યારે ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસથી નીકળી વાલિયા ગામના 4 રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા. ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય અને ભિલિસ્તાન વિકાસ મોરચાના અધ્યક્ષ મહેશ વસાવા, આદિવાસી આગેવાન પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા, ઉત્તમ વસાવા, કોકિલાબેન તડવી, વિજય વસાવા અને કિરીટ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા. આગેવાનોએ જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોજેક્ટ માટે જમીન ન આપવાનો હુંકાર કર્યો હતો. લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો છે. અહીં ગાડી જે જીએમડીસી છે એનો કોલસો કાઢવા માટે આ લોકો લિગ્નાઇટ કાઢવા માટે આવે છે, પણ એને કદી નહીં કરવા દે. આ વાલિયા તાલુકાની અંદર અત્યારે તો અરાડ ગામડાની અંદર એ લોકોએ જે વિસ્થાપિત કરવાની વાત કરી, કોલસો કાઢી ને આ ગામડા અહીંથી વિસ્થાપિત કરવા માટે એ લોકોએ જે એ કર્યું છે, એની સામેની અમારી આ મુહિમ છે કે ભિલિસ્તાન ટાઈગર સેના અને એના બીજા બાકીના જે સંગઠનો છે એ લોકોએ પણ સપોર્ટ કર્યો છે અને સમાજે સપોર્ટ કર્યો છે. તો એમને પણ ધન્યવાદ. ને આ રેલી ચાલતી રહેશે અને આ રેલી થપવાની નથી. આવનારા સમયની અંદર બીજા પણ પ્રોગ્રામો આ જીએમડીસીની વિરુદ્ધમાં થતા રહેશે, પદયાત્રા થતી રહેશે, ધરણા થતા રહેશે અને છેલ્લે એન્ડ પર જ્યારે આ બોલડેજરો અહીં ગાડી આવશે, મિલિટરી આવશે, એમની બંદૂકો આવશે, તો અમારા તીરકામઠાને ધારિયા ભાલા પણ સામે આવશે. એટલું એમને યાદ રાખવું પડશે. તો આ જે શરૂઆત છે એ શરૂઆત એવી શરૂઆત છે કે કદી અમે આ વિસ્થાપિત થવા નહીં દઈએ. આ પ્રોજેક્ટ અમે રદ કરાવીને રહીશું. એવા પ્રોજેક્ટ અમે રદ કરાવ્યા છે. સોનગઢની અંદર ઇકો સેન્સિટિવ ડેડિયાપાડામાં ઇકો સેન્સિટિવ ઝોન હતા, સોનગઢની અંદર ઝીંક પ્રોજેક્ટ હતા, એને રદ કરાવ્યા છે. અને દેશની અંદર ઝારખંડની અંદર પણ જે લિગ્નાઇટો હતો એને પણ ત્યાંના લોકોએ આંદોલન કરીને રદ કરાવ્યા છે. તો આ તો વાલિયાની ધરતી છે. બિરસા મુંડા પછી માન્ય છોટુભાઈ વસાવા લડ્યા છે. એ ધરતી અમે કેવી રીતે અહીંથી જવા દઈએ? અમારા નવયુવાનો બધા છે, બધાનું નામ તે નથી લેતા, પણ બધા સંગઠનના મૂળ આગેવાનો છે. અને જે પ્રજા આવી છે, અમે રેલી હજુ શરૂઆત છે, એ રેલી આગળ જશે એમ કારો આગળ બળતો જશે. ને આવનારા સમયની અંદર અમે આ પ્રોજેક્ટ માટે લડીને આને અમે આઝાદ કરાવી દઈશું, આ પ્રોજેક્ટ રદ કરાવી દઈશું. એવી બધાને મારે પ્રજાને પણ ફરી નમ્ર વિનંતી છે અને આગેવાનોને પણ આપણે એક થઈએ ને એક થઈને લડીએ. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students growth, celebration of different festival and national days and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं.
तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલ શ્રી રાધાકૃષ્ણ સોસાયટીમાં અંદાજિત 70 લાખના ખર્ચે નિર્માણ પામેલ કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ભરૂચ શહેરના વિવિધ વોર્ડમાં વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલ શ્રી રાધાકૃષ્ણ સોસાયટીમાં અંદાજિત 70 લાખના ખર્ચે નિર્માણ પામેલ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, ભાજપ પ્રમુખ જતીન શાહ, પવડી ચેરમેન ભાવેન પટેલ તેમજ અન્ય નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆરડીસીની ફિનોર પીપલાજ કેમિકલ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આજુબાજુ ભયનો માહોલ સર્જાયો. આગ લાગી ત્યારે સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જીઆરડીસીની ફિનોર પીપલાજ કેમિકલ લિમિટેડ અગ્નિકાંડની જાણ થતાં ડીપીએમસીના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યા. આગ એટલી ભયાનક હતી કે આગના ગોટે ગોટા આકાશ સુધી પહોંચતા નજરે પડ્યા. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી નથી. જોકે આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ ચાલી રહી છે. સુરક્ષા ટીમ દ્વારા વિસ્તારને સલામત બનાવવાની કામગીરી તેમજ આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આજરોજ ફિનોલ પીપલાજ કેમિકલ કંપની અંકલેશ્વર જીઆરડીસીમાં પ્લોટ નંબર 714માં આવેલ છે. તેમાં અચાનક આગ લાગેલી હતી. આગ લગભગ 12:30ના સમયે લાગી હતી અને આગ કયા કારણસર લાગેલ તે જાણી શકાયેલ નથી. આ આગથી કોઈને જાનહાનિ થયેલ નથી, પરંતુ હાલમાં ઘટના સ્થળે 5 થી 6 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે. આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે. ઘટના સ્થળે પોલીસની ટીમ, ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે. આગ ઓલવવાનું અત્યારે કામગીરી ચાલુ છે. રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણાનો 50મો જન્મદિવસ બોરીદ્રા ગામે અનોખી રીતે ઉજવાયો. સામાન્ય રીતે આપણે જન્મદિવસ કેક કટિંગ, પાર્ટી, ડાન્સ, ડિનર, ગિફ્ટ સાથે ઉજવતા હોઈએ છીએ, પરંતુ નર્મદા જિલ્લાના રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક અને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ વિજેતા અનિલ મકવાણાનો 50મો જન્મદિવસ બોરીદ્રા ગામે અનોખી રીતે ઉજવાયો. ગામની શાળા બોરીદ્રા પ્રાથમિક શાળાના બાળકોએ 50 દીવડા પ્રગટાવી, પુષ્પ વર્ષા કરી અને 150 લીમડાના વૃક્ષો વાવી જન્મદિવસની ઉજવણી કરી પોતાના ગુરુજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. પર્યાવરણનો મેસેજ આપી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ પણ પર્યાવરણનું સંરક્ષણ કરી જીવન રક્ષણનું કરવાનો સંદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુખ્ય શિક્ષકે ગામ શાળામાંથી 1000થી વધુ પ્લાસ્ટિકની બોટલો, કોથળી, કચરો ઉઘરાવી પ્લાસ્ટિક મુક્ત શાળા અને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવતા યુનિસેફની ટીમે નોંધ લીધી હતી. કોઈ શિક્ષકનો આવી અનોખી રીતે 50મો જન્મદિવસ ઉજવવાની આ ઉજવણી અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બન્યું છે. અમે અનિલ ગુરુજીનો 50મો જન્મદિવસ અનોખી રીતે ઉજવી અમને આનંદ થયો, જેમાં ફૂલોની વર્ષા કરી, 50 દીવા પ્રગટાવી તેમની પૂજા કરી અને 150 લીમડા વિતરણ કરીને વૃક્ષારોપણ કર્યું. અમે અનિલ ગુરુજીનો ભવ્ય જન્મદિવસ ઉજવી અમને આનંદ આવ્યો. મારું નામ વસાવા અક્ષિત કુમાર ભૂપેન્દ્રભાઈ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. પ્રાથમિક ગ્રુપ શાળા બોરીદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. નમસ્કાર. મેં કલ્પના પણ નહોતી કરી કે આટલું બધું સરસ આયોજન કરી અને બોરીદ્રાના બાળકો મારો જન્મદિવસ ઉજવશે. ખરેખર મારા 29 વર્ષની નોકરી આજે સફળ થઈ છે અને બાળકોની જે ઉજવણીથી હું ખરેખર ગદગદ થયો છું. તેમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મુખ્ય શિક્ષક બોરીદ્રા. જય હિન્દ. ભરૂચ અંકલેશ્વર માંડવી ખાતેના કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સ્વપ્નદ્રષ્ટા સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજને એક તાંતણે બાંધવાનું સ્વપ્ન સાકાર કરનાર ચેરમેન નરેશભાઈ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા, જેમાં તેઓએ માંડવી ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી, જેમાં માંડવી, વાંકલ, બારડોલી, વ્યારા, તાપી વિસ્તારમાં વસતા લેઉવા પાટીદાર સમાજના આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિસ્તારના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. નરેશભાઈ પટેલનો બીજો કાર્યક્રમ હતો ભરૂચના ચાવજ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં જંબુસર, વાગરા, આમોદ, ભરૂચ, અંકલેશ્વર સહિત ચેરમેન નરેશભાઈ પટેલ, સંગઠન પ્રભારી હસમુખભાઈ લુણાગરિયા, ટ્રસ્ટી પ્રવીણભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, બકુલભાઈ સુરઠિયા, ભરતભાઈ બોદર, મનોજભાઈ સાકરિયા, પંકજભાઈ ભુવા, મનસુખભાઈ રાદડિયા, નરેશભાઈ પટેલ, સુરત, વડોદરા અને નર્મદા જિલ્લા ખોડલધામ પરિવાર તથા સ્થાનિક લેઉવા પાટીદાર સમાજના પ્રમુખો, ખોડલધામ સમિતિના કન્વીનર, સહકન્વીનર તથા સ્થાનિક સમાજવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત 7મા લાપસી મહોત્સવમાં
મહોત્સવમાં નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા આ નિમિત્તે યોજાયેલ સર્વાઇકલ, બ્રેસ્ટ અને ઓરલ કેન્સર ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી. ત્યારબાદ ઉપસ્થિત લોકોને સંબોધી રાજકોટ નજીકના અમરેલી ખાતે આકાર પામનાર આધુનિક કેન્સર હોસ્પિટલની જાણકારી આપી હતી. ઉપસ્થિત તમામ ગુણનાર શ્રેષ્ઠીઓએ જણાવ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટના ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને સાર્થક કરવા તમામ ગુણ સાથે રહીને સમાજ માટે કામ કરતા રહીશું. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પર્યાવરણ બચાવના ઉદ્દેશ્ય સાથે વોકેથોન અને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીને એડિશનલ કલેક્ટર એનઆર ધાંધલ દ્વારા ફ્લેગ ઓફ આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તબક્કે વોકેથોન અને સાયક્લોથોન કલેક્ટર કચેરીથી નીકળી શક્તિનાથ, પાંચબત્તી, નગરપાલિકા સહિત વિવિધ માર્ગો પરથી પસાર થઈ પરત કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, એડિશનલ કલેક્ટર એનઆર ધાંધલ, સામાજિક વનીકરણના આરએફઓ મહાવીર ડાભી, ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર અને રમતગમત અધિકારી રાજન ગોહિલ તેમજ વિવિધ એનજીઓ, પાલિકાના કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો અને સાયકલિસ્ટો મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ આ બધાના સહયોગથી લોકોમાં જાગૃતિ ફેલાય, પર્યાવરણ વિશે વધારેમાં વધારે લોકો દ્વારા, તંત્ર દ્વારા વૃક્ષારોપણ થાય, એનું જતન થાય, પર્યાવરણનું રક્ષણ થાય. સાથોસાથ પ્લાસ્ટિક ફ્રી એ આ વખતની મેઇન થીમ છે આ ઉજવણી માટે. તો લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ મિનિમમ થાય અને ધીમે ધીમે આપણે એમાંથી મુક્ત થઈએ એ આશય છે અવેરનેસનો. અને અવેરનેસ લાવવા માટે આપણે વોકાથોન અને સાયક્લોથોનનું ભરૂચ શહેરમાં આયોજન કરેલું છે. બહોળી સંખ્યામાં ભરૂચ શહેરના નાગરિકો પધારેલા છે અને આ જુસ્સો જોઈ અને આપણને સૌને ખાતરી થાય છે કે આપણે ખૂબ સારી રીતે આ મિશનને પાર પાડી શકીશું. ભરૂચના બરકતવાડ વિસ્તારમાં આવેલ ઇકરા સ્કૂલની બાજુમાંથી ભરૂચ બી ડિવિઝન પોલીસે સટ્ટાબાજી ઝડપી પાડી 17,000થી વધુના મુદ્દામાલ સાથે 3ને ઝડપી પાડ્યા, જ્યારે 3 ફરાર થઈ ગયા હતા. બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએસ વણઝારાની ટીમને બાતમી મળી હતી કે ફિરદોશ અપાર્ટમેન્ટના સાબિર મલિક તેના સાથીઓ સાથે આંખ ફરક પર સટ્ટો રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને હિતેશ પરમાર, પ્રવીણ વસાવા અને સાબિર મલિકને ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 આરોપીઓ મોહમ્મદ કેફ ઉર્ફે ચપાટી હુસેન પઠાણ અને સોએબ શેખ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી 11,210ની રોકડ રકમ અને 2 મોબાઈલ ફોન મળી 17,210નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના ચમારિયા ગામની સીમા દીપડોએ શુવરનું મારણ કરતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. વાલિયા તાલુકામાં દીપડાઓ અવારનવાર નજરે પડી રહ્યા છે, ત્યારે વાલિયા તાલુકાના ચમારિયા ગામની સીમા દીપડાએ શુવરનું મારણ કરતી તેને ફાડી ખાધું, જેને પગલે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. તેવામાં વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરા ગોઠવી દીપડાને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ઝઘડા તાલુકાના અવિધા ગામ ખાતે 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઝઘડા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દિવસે દુહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય રોગોની સંખ્યામાં પણ વધારો થતા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઊભી કરવામાં આવી રહી છે. આરોગ્ય વર્ધક મંડળ અવિધા સંચાલિત સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ શિલોડિયાના હસ્તે ડિજિટલ એક્સરે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. સંસ્થાના 98 વર્ષીય કાંતિભાઈ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવોથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા અને તેમના દ્વારા લક્ષ્યમાં લેવાયેલ મહિલાઓ, યુવાનો માટેની વિવિધ યોજનાઓ આવનાર સમયમાં અવિધા ગામ ખાતે ઊભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અવિધા ગામના વડોદરા, અમદાવાદ, ભરૂચ ખાતે રહેતા આગેવાનો, ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને અવિધા ગામની જે મેં વાત સાંભળી હતી અને જે આ જે ગામની સુખાકારી અને જે આ ગામના ગાયકવાડી શિક્ષણની વિશેની આજની જે આ વડીલો પાસેથી સાંભળેલી મેં વાત મને બહુ જ ગમી છે. અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જે અત્યારે પર્યાવરણ, શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ જે કામ કરે છે એના કરતાં આ ગામ અંકલેશ્વરની બાજુમાં આવેલું અવિધા ગામ પણ જો આરોગ્યની દ્રષ્ટિએ આટલું બધું આગળ વધેલું હોય
તો આ લાગણી અને દિલની માગણી આજે છે, દિલથી એમને લાખ લાખ અભિનંદન અને આવા કામ અવિધા ગામને આંગણે થતા રહે. અમારે ડિજિટલ એક્સરે મશીનની ખાસ જરૂર હતી, કારણ કે ઝઘડિયા તાલુકામાં આવી કોઈ સુવિધા છે નહીં અને પૂરા ગુજરાતમાં પણ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર કોઈ જગ્યાએ આવી સુવિધા નથી, જે અમારે ટ્રાઇબલ વિસ્તારમાં કરવી હતી અને આજે અમે કરી શક્યા છે. અને એ પ્રસંગે સંસ્થાના સ્થાપક શ્રી કાંતિ કાકા અમારી સમક્ષ હાજર છે, કે જેમનો આજે સન્માનમાં કરીએ છીએ. અંકલેશ્વર જેલસીના ચેરમેન શ્રી છેલડિયા સાહેબ, નોટિફાઈના ચેરમેન શ્રી મોટિયા સાહેબ, આ બધા આગેવાનો અમને સાથ અને સહકાર આપી અને જે પૂરક બળ આપ્યું છે એના થકી અમારો હોંસલો વધાર્યો છે અને ભવિષ્યમાં એમનો અમને સાથ અને સહકાર મળતો રહેશે અને અમે ખૂબ ખૂબ આગળ વધીશું એ જ અભ્યર્થના વિરમું છું. ધન્યવાદ. ભરૂચ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને ભરૂચ કચેરી ખાતે યોજાયો. આ વેળાએ સુરતના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીએ વય નિવૃત્ત થતા સંજય પટેલે આપેલી સેવાની કામગીરીને બિરદાવી કહ્યું કે માહિતી ખાતાને તેમણે જીવનનો ખૂબ લાંબો સમય આપ્યો છે. અધિકારી તરીકે ચીવટપૂર્વક કામ કરવાની કુશળતા, કામ પ્રત્યેની તેમની ફરજ નિષ્ઠા, પોઝિટિવનેસ સાથે અધિકારીઓ સહિત મીડિયા સાથે તેમનું સંકલન કાબિલે તારીફ રહ્યું છે. તેમણે પોતાના કામથી એક તંદુરસ્ત જગ્યા બનાવી છે. અંતમાં નિવૃત્તિમય જીવનની શુભેચ્છાઓ તેમણે પાઠવી અને નોકરીની જવાબદારીઓમાંથી મુક્ત થઈ બાકીનો સમય પોતાના પરિવારને આપી પોતાના રસના વિષય ક્ષેત્રમાં કાર્યરત રહેવા જણાવ્યું. કચેરીના માહિતી મદદનીશ યોગેશભાઈ વસાવા, અધિક્ષક BK વસાવા, જુનિયર ક્લાર્ક આશિષ રાણા અને ઓપરેટર વસંતભાઈ સુજિત્રાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું કે સરકારી સેવામાં દાખલ થયા પછી 3 મહત્વના તબક્કા વ્યક્તિના જીવનમાં આવે છે: બઢતી, બદલી અને નિવૃત્તિ. આ એવો પ્રસંગ છે જેમાં 3 તબક્કાઓના સ્મરણની ફૂલ ગોથીઓનો આશરો લેવો પડશે. તેમણે સંજય પટેલ સાથેની કરેલી કામગીરીના સંસ્મરણો વાગોડી તેમની સેવાઓને બિરદાવી નિવૃત્તિની શુભકામનાઓ પાઠવી. નિવૃત્તિ વિદાય સમારંભ વેળાએ સંજય પટેલે માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોડ્યા અને માહિતી વિભાગમાં 39 વર્ષ દરમિયાન કરેલ નોકરી અંગેના અનુભવો વર્ણવ્યા હતા. જિલ્લા માહિતી કચેરીના સંપૂર્ણ સ્ટાફ પરિવાર દ્વારા નિવૃત્તિ વેળાએ શાલ ઉઢાડી અને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી નવી ઇનિંગ્સ માટે તેઓને શુભેચ્છા પાઠવી. આ વેળાએ કચેરીના નિવૃત્ત સ્ટાફ તેમજ સંજય પટેલના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડ કંટિયાજાળ રોડ પર બકરી આવી જતા બાઇક ચાલકનો અકસ્માત સર્જાતા તેનું મોત થયું હતું. હાંસોડ કંટિયાજાળ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો, જેમાં અંભેટા ગામના 37 વર્ષીય મનીષ વસાવા બાઇક પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ગામ નજીક માર્ગ પર અચાનક બકરી આવી ગઈ હતી. બકરીને બચાવવાના પ્રયાસમાં તેમની બાઇક સ્લીપ થઈ ગઈ. બાઇક નજીકના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મનીષ વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોએ આક્રમથી વાતાવરણ શોકગ્રસ્ત થઈ ગયું. હાંસોડ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકાના રાણીપુરા પાટિયા પાસે રોંગ સાઈડથી ઓવરટેક કરતા હાઈવા ચાલકે એક્ટિવા ચાલકોને અડફેટે લેતા એક્ટિવા સવાર યુવતીનું મોત થયું હતું, જ્યારે ચાલક યુવાને ઈજા થઈ હતી. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ઉમલાથી લઈ રાજવાડી ઝઘડિયા મુલત 4 રસ્તા સુધીના રોડ પર રેતી તેમજ અન્ય ખનીજ ભરીને ચાલતા હાઈવા વાહન ચાલકો ખૂબ જ બેદરકારી અને ગફલત ભરી રીતે પોતાના વાહનો ચલાવતા અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે. ગતરોજ માંડવા ગામની પ્રિયા નાગજીભાઈ માછી પટેલ નામની યુવતી તેના મિત્ર પારસ બોરસે સાથે ઝઘડિયા નજીકના મઢીઘાટ ખાતે ફરવા માટે ગયા હતા. મઢીઘાટથી પરત ફરતી વેળાએ રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં તેઓ ઝઘડિયા નજીકના રાણીપુરા પાટિયા નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન એક હાઈવા ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલત ભરી રીતે ચલાવી એક્ટિવા પર સવાર પારસ અને પ્રિયાના વાહનની રોંગ સાઈડથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન હાઈવા ચાલકે એક્ટિવા પર સવાર લોકોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. આ અકસ્માતમાં પારસ નામનો યુવક ઉછળીને પડ્યો, જ્યારે એક્ટિવા પર પાછળ બેઠેલી પ્રિયાના શરીર પરથી હાઈવાના ટાયરો ફરી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું તથા પારસને ઈજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માતની ફરિયાદ સંદીપભાઈ અરવિંદભાઈ માછી પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રી નીલકંઠ મહાદેવ વાડી અને ફારસરામી દરજી સમાજ ભરૂચની વર્ષ 2025ની વાર્ષિક સામાન્ય સભા નીલકંઠ હોલમાં યોજાઈ હતી.
પ્રમુખ સ્થાનેથી મનહરભાઈ તરફથી વર્ષ દરમિયાન સમાજના થયેલ કામો તેમજ હવે પછી નવા કામો અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. સમાજના મંત્રી વસંતભાઈ કાપડિયાએ વાર્ષિક હિસાબો રજૂ કરી નાણાકીય સ્થિતિનો ચિતાર આપ્યો. આ પ્રસંગે સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રમુખ મનહરભાઈ રામજી તરફથી નોટબુક્સનું પણ વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટી મંડળ દ્વારા સ્વૈચ્છિક કાર્યકરોની પ્રશંસનીય કામગીરીને બિરદાવી ભવિષ્યમાં પણ આ જ રીતે સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. ભરૂચ શહેર જિલ્લામાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એકરાસભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે અર્થે એ ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી સમયમાં એટલે કે 7મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર આવે છે, ત્યારે શહેરમાં દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અર્થે શહેર ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ RM વસાવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી. દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા જણાવ્યું. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે હેડ પોસ્ટ માસ્ટર ભરૂચ NR ગોહિલના અધ્યક્ષસ્થાને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અજીતસિંહ ભરતસિંહ રાણાનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો. જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે હેડ પોસ્ટ માસ્ટર ભરૂચ NR ગોહિલના અધ્યક્ષસ્થાને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અજીતસિંહ ભરતસિંહ રાણાનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો, જેમાં સબ પોસ્ટ માસ્ટર મક્તમપુર વિજયભાઈ પારેખ, AC પરમાર, મનીષાબેન જોશી, રમેશભાઈ, દિનેશભાઈ પઢિયાર, દાઉદભાઈ, અશોકભાઈ પરમાર, પ્રવીણસિંહ ઝાલા, નગીનભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર તાલુકાના ટુંડેજ ગામના વતની અજીતસિંહ ભરતસિંહ રાણા જેઓ 22/11/1988ના રોજથી ટુંડેજ BPM તરીકે નિમણૂક પામ્યા હતા. તેમણે ડિવિઝન ક્ષેત્ર સહિત ગુજરાત લેવલે કામગીરી કરી છે. જેઓ વય નિવૃત્ત થયા હોય તેમની સાથે વિતાવેલી ક્ષણો તેમની કામગીરીની ઉપસ્થિતો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આજનો દિવસ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. અજીતસિંહે પરિવાર અને પોસ્ટ કર્મચારીઓ માટે દિવસ રાત એક કરી જે કાર્ય કર્યું છે તે ભૂલાય તેમ નથી. તેમણે ભરૂચ જિલ્લામાં પોસ્ટમાં ઘણા પ્રશ્નો છે તેમાં ન્યાય અપાવ્યો છે. વ્યક્તિ, વસ્તુ અને સંબંધ છોડવો મુશ્કેલ છે. આ વિદાયનો પ્રસંગ કરુણ છે. અજીતસિંહે નિષ્કામ કામ કર્યું છે. આગામી શેષ જીવન આધ્યાત્મિક ક્ષેત્રમાં પરિવાર સાથે નિરોગી દીર્ઘાયુ જીવન જીવે તેવી ઉપસ્થિતિ તો સૌએ શુભકામનાઓ પાઠવી હતી અને તમામે અજીતસિંહને પુષ્પગુચ્છ, શાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. કાવલીના અયુબભાઈ હળદરવા દ્વારા સમારંભનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું અને તેમની આગવી શૈલીથી શેરો શાયરી દ્વારા સૌના દિલ જીતી લીધા હતા. સદર વય નિવૃત્તિ વિદાય સમારંભમાં જંબુસર, આમોદ તાલુકાના તમામ પોસ્ટ કર્મચારી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. જંબુસર સ્વામિનારાયણ મંદિર ખાતે NR ગોહિલ સાહેબ હેડ પોસ્ટ માસ્ટર ભરૂચ અને વિજયભાઈ પારેખ સાહેબ સબ પોસ્ટ માસ્ટર ભરૂચના પ્રમુખ સ્થાને યોજાયો હતો. તેમાં હું અજીતસિંહ રાણા નિવૃત્ત થઉં છું એટલા માટે આ પ્રોગ્રામ યોજાયો હતો. તો મારા દરેક બ્રાન્ચ પોસ્ટ માસ્ટરો, STM પોસ્ટ માસ્ટર તેમજ પોસ્ટમેન, MTS અને મારા સરકારના મિત્રો હાજર રહ્યા તે બદલ હું આમનો ખૂબ ખૂબ આભાર માનું. નવયુગ વિદ્યાલય જંબુસરમાં 318મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો. નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા જ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે, જે અનુસંધાને 318મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ શંકરા આઈ હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો. આ સમગ્ર કેમ્પનું સફળ આયોજન આશીષભાઈ બારોટ તથા ગિરીશભાઈ ગોહિલે સંભાળ્યું હતું. હાલમાં પણ નવયુગ વિદ્યાલયના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહેલી છે, જે અનુસંધાને આજે નવયુગ વિદ્યાલયમાં 318મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાઈ રહ્યો છે, જે શંકરાઈ હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી દર મહિનાના પહેલા રવિવારે આયોજિત થાય છે, જેમાં અત્યાર સુધીમાં 17,000થી વધારે મોતિયાના દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે અને જે લોકોને આંખના નંબર, વેલ, છારી, જામર આવા જે દર્દીઓ છે તેમને બસ દ્વારા શંકરાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેમને રહેવા, જમવા, મોતિયાનું ઓપરેશન કરી દવા, ચશ્મા અને પરત જંબુસર લાવવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક હોય છે. આ સફળ કેમ્પનું આયોજન આદરણીય આશીષભાઈ બારોટ અને શ્રી ગિરીશભાઈ ગોહિલ સંભાળી રહ્યા છે. એમને હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
અંકલેશ્વર જીઆરડીસી અને શેરપુરામાંથી 1.5 કરોડના મુદ્દામાલ સાથે 4 વાહનો જપ્ત. ભરૂચમાં ગેરકાયદે ખનીજ વહનનો પર્દાફાશ કરતું ખાણ ખનીજ વિભાગ. ભરૂચમાં વૃદ્ધ શ્રમજીવી વૃદ્ધ દંપતીમાં કોરોના લક્ષણ દેખાયા. સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતીની તબિયત બગડતા રસ્તા પર ઢળી પડી. બંનેને કોવિડ વોર્ડમાં આઇસોલેટ કરવામાં આવ્યા. સાયકા જીઆરડીસીની લુના કેમિકલ કંપનીમાં ઊંચાઈ પર કામ કરતા કામદારો માટે કોઈ સેફટી સુવિધા નહીં. કંપનીના કામદારો પ્રત્યે બેદરકારી સામે આવી. ફેક્ટરી ઇન્સ્પેક્ટર ફરિયાદ માટે ફોન પણ ઉઠાવતા ન હોય, ફરિયાદ કોને કરવી? ભાડભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી અધિકારીઓને ગેરહાજરીને કારણે મુલતવી રહી. 16 જૂન 2025 નવી તારીખ મંગાઈ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના ઢુંડા ગામે રેડ. 3.12 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગરની અટકાયત, અન્ય 2 વોન્ટેડ. ભરૂચમાં ટુ વ્હીલર ચાલકો માટે પુનઃ હેલ્મેટ ચેકિંગ. હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.